ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મળતિયાઓને જ નિમણૂક આપી દીધી છે। લાયક ઉમેદવારોને અન્યાય કરાયો છે તેવો આક્ષેપ કરાયો છે। ડોક્ટર રમેશ ગરવાએ જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીની નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા પ્રારંભથી જ શંકાના દાયરામાં છે। ભરતી પ્રક્રિયા સામે વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। તપાસ સમિતિએ કચ્છ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિવિધ ફરિયાદકર્તાઓના નિવેદન પણ નોંધ્યા હતા। 9મી જાન્યુઆરીએ તપાસ સમિતિએ નિવેદન નોંધ્યા બાદ આગળ કોઈ કાર્યવાહી કરી નથી। સમગ્ર તપાસમાં ભીનું સંકેલેલી ચોક્કસ લોકોને નિમણૂક આપી દેવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં કુલપતિ ડોક્ટર મોહન પટેલ સામે પણ ગુનો નોંધાવવો જોઈએ તેવું જણાવ્યું હતું। કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી કરનાર તકસી સોઢાએ જણાવ્યું હતું કે ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું હતું। તેમણે નોન ટીચિંગ સ્ટાફની કરાયેલ નિમણૂક રદ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરી લાયક ઉમેદવારોને તક આપવા માંગ કરી હતી। આ રજૂઆત વેળાએ અન્ય ફરિયાદ કરનારાઓને સાંભળવામાં આવ્યા હતા। કચ્છ યુનિવર્સિટીમાં આજથી 5-6 મહિના પહેલાં નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી થઈ હતી। ભરતી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ અમે એમાં જે કંઈ નીતિ નિયમોનો ભંગ થતો એ અમે સરકારમાં લખીને આપ્યું, યુનિવર્સિટીમાં વીસીને લખીને આપ્યું, પણ ગમે તે કારણસર વીસીએ મને એવું બનાવી લીધું હતું કે પોતાના મળતિયાનો જ લેવાના છે, એટલે અમે એડવાન્સમાં જેના નામ આપ્યા હતા એ જ લોકોનું સિલેક્શન થઈ ગયું। આ બાબતે અમારી ફરિયાદને અંતે ગઈ 9મી જાન્યુઆરીના ડૉક્ટર રાજેશ મોડની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી આવી હતી। એને અમે અમારું નિવેદન સંપૂર્ણ આધારપુરા સાથે બધું આપી દીધું। જાન્યુઆરી મહિનાનો આજે અત્યારે આ માર્ચ પૂરો થવા આવ્યો, 3 મહિના પછી પણ આ ગતિશીલ ગુજરાતમાં એ નિવેદન પછી શું થયું, સરકારે શું નિર્ણય લીધો, કોઈ પણ અમને જાણ કરવામાં નથી આવી, નથી કાર્યવાહી। બીજી વાત કે જે લોકો સિલેક્ટ થયા છે આ નોન ટીચિંગ માટે સેક્શન ઓફિસર કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે, એ લોકોએ ભૂતકાળમાં યુનિવર્સિટીની અગેન્સ્ટમાં કેસ કરેલ છે નામદાર અદાલતમાં। હવે જે તે વખતે એમને ઓર્ડર એ શરતે આપવામાં હતો કે આપણે બીજે દિવસે જ આપનો કેસ પરત ખેંચવાનો છે જે કોર્ટમાં ચાલે છે। આજે 3 મહિના પછી એમનો 3 પગાર થઈ ગયા છે, પણ આજની તારીખમાં એ લોકો પોલીસ જે કોર્ટનો કેસ છે એ પણ કેસ ખેંચ્યો નથી। એટલે ખરેખર આમાં જે ભરતી પ્રક્રિયાના પછી પણ જે કંઈ ઓર્ડર થયો બધાનો ભંગ થયો છે, છતાં પણ વાઇસ ચાન્સલર પોતાની મનની ધોરાજી ચાલી અને ઘરની પેઢીઓ એ રીતે યુનિવર્સિટી ચલાવી અને શિક્ષણનો ઘોર ખોદી રહ્યા છે। હું તો એમ કહું છું આમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ ઉપર પણ કાયદેસર ગુનો દાખલ થવો જોઈએ। જેમ આગળ રમેશભાઈએ વાત કરી એવી જ રીતે કે નોન ટીચિંગ જે સ્ટાફની ભરતી થઈ છે યુનિવર્સિટીમાં એ ખરેખર ખોટી જ થઈ છે। અને જે તે વખતે પરીક્ષા લેવાની ત્યારે હું પોતે કેન્ડિડેટ હતો। બુલેટ ઉપર પેપર લેવામાં આવ્યા હતા અને એ પણ ખુલ્લા હતા, અને એની OMR શીટ તમે જુઓ ને તો 5મા ધોરણમાં વિદ્યાર્થીઓને એના જેવી એની OMR શીટ છે। OMR શીટમાં નથી સીટ નંબર, નથી બારકોડ નંબર, કોઈ જ નથી। અને જેની રમેશભાઈએ વાત કરી કે જેના નામ નક્કી જ હતા એ જ વ્યક્તિઓને નોકરી ઉપર લેવામાં આવ્યા છે, એમના 3 પગાર થઈ ગયા છે। ખરેખર આવા જે નોકરી ઉપર જે હંગામી ધોરણે હતા અને કાયમી થયા છે, તો હું તો કહું છું કે એમના ઉપર જે ગુનો અમે જે કાર્યવાહી કરવા માંગીએ છીએ તો સરકાર પાસે અમે માંગણી કરેલી છે, એ જે સાબિત થાય સાચું તો ખરેખર એમને તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ ન રાખવા જોઈએ એવા વ્યક્તિઓને, અને એની જગ્યાએ નવા વ્યક્તિઓને લાવો આપવો જોઈએ કે જે ખરેખર યુનિવર્સિટીનું હિત ચાહે અને સરકારનું પણ હિત ચાહે અને યુનિવર્સિટીની અંદર જે અભ્યાસક્રમો ચાલે છે એના માટેનું સારું કરી શકે।